સ્માર્ટ સિટી વડોદરામાં રોડ બેસી જતા પાલિકાની બેદરકારી છતી હરણી એરપોર્ટ રોડ પર ટ્રક ધસાઈ। સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનની નબળી કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી છે। હરણી એરપોર્ટ રોડ પર અચાનક રોડ બેસી જતા એક ટ્રક ધસી જવાની ઘટના સામે આવી છે। અગાઉ ડ્રેનેજ અને પાણી વિભાગ દ્વારા કરવામાં આવેલા કામ બાદ યોગ્ય પુરાણ ન કરાતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। બે વિભાગો વચ્ચેના સંકલનનો અભાવ અને હલકી ગુણવત્તાનું કામ પાલિકાની ખુલ્લી બેદરકારી દર્શાવે છે। સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આક્રોશ સાથે કરી રહ્યા છે કે પાલિકા પ્રજાને સ્માર્ટ સિટી નહીં પણ સ્માર્ટ ખાડાઓની ભેટ આપી રહી છે। વડોદરા શહેરનો આ મુખ્ય હરણીનો રોડ છે। એરપોર્ટ રોડ કહેવાય છે ને એરપોર્ટ રોડની સામેના ભાગમાં જોઈ શકો છો મસ્ત મોટો ટ્રક જે ભરેલો છે એ ટ્રક આખો ખાડામાં ખૂંપી ગયો છે, એટલે કે ભૂવામાં ખૂંપી ગયો કહેવાય। આ રીતનું જો એરપોર્ટ મુખ્ય રોડ પર બનાવ બનતો હોય તો વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, માનનીય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવે ત્યારે દોડાદોડ કરી મૂકતા હોય છે આ રોડ પર। તો શું આ રોડમાં ભૂવો પડ્યો એમને ખબર નથી પડતી? આ કયા કારણસર ભૂવો પડે એ પણ નથી ખબર પડતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ, સંકલનના અભાવના કારણે આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ જે કામ કરે છે, અહીંયા કામગીરી છતી થઈ છે। ક્યાંક ને ક્યાંક જો આ ભૂવો ચાલુ દિવસમાં પડ્યો હોત ને કોઈ મોટો ટ્રક ફસાઈને પલટી મારી ગયો તો જાનહાની મોટી થાત। સાથે અહીંયા સ્કૂલો પણ આવેલી છે, અહીંયા હોલ પણ આવેલો છે। તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાનો જે સંકલન નથી તેના કારણે વડોદરા શહેરમાં ભૂવા પડે છે ને વડોદરા શહેરનું નામ ભૂવા નગરી બની ગયું છે। અમારી સત્તાધીશો અધિકારીઓને એક જ વિનંતી છે કે સંકલન કરીને તમામ કામ કરો, જેથી કરીને વડોદરા શહેરના નાગરિકોને વેરાનું વળતર મળે, નહીં તો કળતર જે મળી રહ્યો છે એના માટે જનતા પણ જાગૃત થવી જોઈએ ને આવા પણ કંઈ કામો થતા હોય ત્યાં ઊભા રહેવું જોઈએ। एयरपोर्ट के सामने शिव कैलाश नाम है। क्या भर के लेके आए? ब्लॉक। किस तरह से फंसी है? गाड़ी खड़ा किया, एड्रेस पूछने के कारण की वजह से फंस गया। किसमें धसी किसमें है ये गाड़ी? किस जगह पे धसी है? एयरपोर्ट के सामने तो चेकिंग करते समय गाड़ी धंस गया। क्या माल सामान क्या भरा था? ब्लॉक है। कितना माल भरा है? 25 टन। तो गाड़ी से ओवरलोड तो नहीं है ना? नहीं, ओवरलोड नहीं है, वो भी ये धस गई। धंस गया। कच्चा था इसके लिए धंस गया। क्या कहना चाहोगे प्रशासन के लिए? इसके लिए क्या बोलूं साहब, जो दिखाई दिया वही है। नुकसान हो रहा है? नुकसान है 10-15 हज़ार का।